આજે ચૂડાના આંગણે વિચરતી જાતિ માટે એસએમસી અને રાજ્ય સરકાર દ્વારા આજે 13 મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારે ખાતમુહૂર્તમાં અમારી સાથે સંસ્થાના મિત્તલબેન છે, ટીણીબેન છે, અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભાઈ છે, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ છે, પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ, તલચીભાઈ, ઉપસ્થિત ગ્રામજનો અને સર્વાણીય પરિવારના 13 મકાનો બનાવાયા છે। આજે 1,20,000 રાજ્ય સરકાર આપે છે અને આમ તો 2,70,000 થઈને આખું એક મકાન પૂરું થયું છે અને એનો આજે આ કાર્યક્રમ વિચરતી જ્ઞાતિ માટે, સર્વાણીય પરિવાર માટે આજે 13 મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે। એમને બધી જ સુવિધાઓ એમાં સારો પ્લાન સાથે મકાન સુંદર મજાના બને છે। શિક્ષણની ચિંતા, પાણીની ચિંતા, આરોગ્યની ચિંતા, વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાળુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસો છીએ, મોટા માણસો પાસે ક્યારે પહોંચાય, પણ બધા મોટા કે નાના, આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે। એટલે રાજ્ય સરકારના કોઈ પણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે। આ વિસ્તારમાં ચૂડા તાલુકો અને લીંબડી અને સાયલા અમારો મત વિસ્તાર છે। હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ, તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ પ્લોટ ફાળવ્યા છે। દરેકને એક પ્લોટ પણ રાજ્ય સરકાર આપ્યો છે અને 1,20,000 પણ રાજ્ય સરકાર આપ્યા છે। એટલે 2,70,000 આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને, આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે। એમના તળાવ ઊંડા કરવાનું કામ, વનીકરણ કરવાનું કામ, નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે। એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ। આજે મિત્તલબેને અમને લાઇટ અપાવી, અમને પ્લોટ અપાવ્યો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિત્તલબેનથી બની અને ખૂબ સારું મકાન બનશે એવી શુભેચ્છા આપું છું। અસ્તુ।